प्रधान बोलाओ बताता वजह भाई और जरा जो मुझे बोलो जाते तो प्रधान बोलाओ बताता वजह भाई भवानी माता रे मारी माँ भड़ी रे लाख लड़ी लड़ी भाई लाखों लड़ी लड़ी भाई भवानी माता रे मारी माँ भड़ी रे धरती माता रे मारी माँ भड़ी रे लाख लड़ी लड़ी भाई लाखों लड़ी लड़ी भाई धरती माता रे मारी माँ भड़ी रे आज माता भावी ने सूर्यदेव ने नमे लाग लड़ी लड़ी भाई लागे लड़ी लड़ी भाई माता भावी ने सूर्यदेव ने नमे आज के रे कटार यंग जमर फेरा है आत्मा शिवा हमार आत्मा शिव रे दरबार के रे कटार यंग जमर फेरा है आज मैं कई नगरी रहूं तो राजकुमार सूर्य होई मेरा नाम सूर्य होई मेरा नाम मैं कई नगरी रहूं तो राजकुमार आज गढ़ो पिंगल रहूं तो राजकुमार पड़ता होई मेरा नाम पड़ता होई मेरा नाम गढ़ो पिंगल रहूं तो राजकुमार आज प्रधान बोलावे मतलब आविया रे आई वराज ने दरबार एवा यहाँ पे दरबार प्रधान बोलावे मतलब आविया रे अरे प्रधान जी અત્યારે મને રાજમાં બોલાવવાનું કારણ કામ મારે નથી કામ પપ્પાને પડ્યા પપ્પા પાસે જઈને મળો અરે પિતાશ્રીના ચરણોમાં પ્રણામ છે કહો પિતાશ્રી રાજ દરબારમાં બોલાવવાનું કારણ હા રે બેટા પ્રતાપ અત્યારે બોલાવવાના કારણ તો ના છે કે આજ પકડો કરતી ઉદેવ આવ્યા છે પકડો કરનાર રાજા અજમલ તેમને દીકરી સગુણાનો સુપર લઈને આવ્યા છે તો આ વિશે તારે કહેવાનું શું થાય છે અરે નહીં નહીં પિતાશ્રી એ વાત કદાપી શક્ય નહીં બને એમનું કારણ અરે પિતાશ્રી પોકરણગઢના રાજવી અજમલ સાથે 20-20 વર્ષના વેર છે એટલું જ નહીં આજ 22-22 વર્ષના બોલા છે માટે આ શ્રીફળ હું નહીં સ્વીકારું હા રે બેટા પ્રતાપ જો આ સુપરનો શિકાર આપણે નહીં કરીને તો આજ પકડો કરનાર રાજા અજમલ એમ થાય પટિયાળો તો નમાણા છે એમનાથી ડરી ગયા માટે એકવાર વિચાર કરો અરે પિતાશ્રી કે નથી જાની જનતાએ જણા એવા કે પિંગલગઢ સામે ટકી રહે એવા અરે પોકરણગઢના રાજવી અજમલનો શું ભાર છે આજ પિંગલગઢનો કુંવર પ્રતાપ આ શ્રીફળ જીલવા તૈયાર છે શાબાશ શાબાશ કાઈ વાંધો નહીં અહીંયા વઈ આવો જીલી લે મારા બાપ આમાં અમુકને પૂછ પસા કે આજે ટિફિન વિના ના જાય કારખાના જઈને સેવ મમરા ખાય હાલો દાદા મેહુલ દા આવો કોણ છે આ પ્રતાપરાય ઠેક આ પ્રતાપરાય પોતે પોતે નારીલાને જીલાવાના છે હો નારિયેળ જીલાવાના જ છે કાઈ વાંધો નહીં ટીપડું પકડો હાલ હાલ એવા લીલુડા નારિયલ જીલો વીરા પ્રતાપ લીલુડા નારિયલ જીલો ને વાહ દાદા એ
એ આવા પિતાશ્રી ના માન તમે રાયકા વીરા પ્રતાપ ભૂદેવ ના માન તમે રાયકા રે એ આવા લીલુડા નારિયલ જીલો વીરા પ્રતાપ લીલુડા નારિયલ જીલો આવા લીલુડા નારિયલ જીલો આવા લીલા લીલા નારિયલ જીલો પ્રધાનજી ઓ નારિયેલ જીલાવાઈ ગયા છે? હા હવે બીજી કઈ વિધિ હોય તો કયો, નકર ભૂદેવને રજા આપો. ઉભા રહ્યો, બાપુને પૂછી આવું. ઘણે ખમા બાપુ ઘણે ખમા. બોલો પ્રધાનજી. નારિયેલ જીલાવી દીધા. હવે કઈ કામ હોય તો કયો ને, ગોળ દાદા ઘરે જવાની રજા માંગે. હા રે પ્રધાનજી. હા જો આજ સુપરની વિધિ પરિપૂર્ણ થઈ ગઈ હોય ને હોય. તો ભૂદેવને કહો કે આજ પૂનમને સોમવારે મોટા વૃક્ષના મૃત આવ્યા છે, હા તો ગણપતિ સ્થાપના કરતા જાય. કાંઈ વાંધો નહીં દાદા, ગણપતિ બાપાની સ્થાપના કરી દેવાનો. બીજું કઈ કરવાનું? ના બીજું કાંઈ. ગણપતિ સ્થાપના જ કરવાની? આવો. કાંઈ વાંધો નહીં, હા તમે બેહી જાઓ, બધું થઈ જાય. કાંઈ વાંધો નહીં. અરે પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ સુંડાળા ગણેશજી વરદાન આપો રે મારા ગણેશ સુંડાળા વાહ ભોળા વરતમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ સુંડાળા ગણેશ સુંડાળા ગણેશ સુંડાળા શ્રી ગણેશાય નમઃ. વાહ દાદા વાહ. પ્રધાનજી ઓ ગણેશ પણ બેસાડાઈ ગયા છે. હા હવે બીજી કઈ વિધિ હોય તો કયો, નકર ભૂદેવને ચપટી શીખાપી રવાના કરો. ડેડી બધું પૂરું થઈ ગયું છે. ગણપતિ બાપાની સ્થાપના કરી દીધી દાદાએ. હા રે પ્રધાનજી. હા આજ બધી વિધિ પરિપૂર્ણ થઈ ગઈ હોય ઓય તો આજ જતા જતા ભૂદેવને કહો ભટિયાર કુળ છે બહુ મોટું, માટે જાણે જાડેરી આવશે, ઉતારની વ્યવસ્થા પૂરી રાખે. અને પ્રધાનજી હા. કહી દો ભૂદેવને તો જો ઉતારામાં કઈ પણ ખામી આવી હા. તો આજ જાન લીલા તોણે પાછી જાહે. કાંઈ વાંધો નહીં. હાલો રાજમાં વઈ જાઓ. પથુ બાપુ હાલો રાજમાં. દાદા બોલો પ્રધાનજી. ઉતારો મારો ને વિમલાનો બેયનો નોખો રાખજો. કેમ? રાજમાં કઈક બહાટી બોલે તો ભાગવા થાય. ઠેક એવું છે. હા તમે કયો નહીં આપું, ક્યાં આપું? નદીને ગાંઠે રાખજો ને. ઠેક એવું છે. કાંઈ